જય બાબારી, આપણે રણુજાથી મહેસાણા પહોંચી ગયા છીએ અને આપણે લક્ઝરીમાંથી ઉતરી અને ફાઇનલી આપણે જવાનું છે રાધનપુર ચોકડી. તો આપણે હેન્ડથી પકડ લીધી છે કારણ કે અત્યારે રિક્ષાવાળા ઓછા હોય છે અત્યારે સવારમાં. તો આપણે ફટાફટ ઉતાવળ હતી, સંકેશ્વર પહોંચવાનું છે. તો આપણે હેરતા જઈએ છીએ અને ઈચ્છા એવું જાય છે, પણ હવે ઘણી બધી દૂર આપણે આગળ આવતા રહીએ છીએ. તો આપણે જવાનું છે રાધનપુર ચોકડી. તો મિત્રો આપણે રણુજા ગયા હતા, સુંદા માતા ગયા હતા, બધા ગયા હતા. તમને બ્લોગ અમારો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભારત માતા કી જય. મહેસાણા રામોસણા ચોકડી પુલને જ આવી ગયા છીએ. તો મળીએ આગળ જઈએ. જય બાબારી મિત્રો, આપણે રાધનપુર ચોકડી પહોંચવા આવ્યા છીએ અને દૂધ સાગર દેવડીએ પહોંચી ગયા છીએ. વિનાજી મજા આવી ને? મજા આવી ગયો ભાઈ. બૂમ પણ દીધી છે વિનાજી. અમારે એમ કહે છે કે મજા આવી ગઈ છે. આવી મોજ તો કોઈ દિવસ ઘણી બીજું ભરી અમને તો એ મોજ નથી આવી ને આવી મોજ તો આ વખતે આવી ગઈ છે. તો આપણને પણ ઓલી બીચ કરતાં આ બીચમાં બહુ મોજ આવી ગઈ. તો હવે આપણે ફાઇનલી કાયમ જવાનું થાય છે લક્ઝરીમાં જ. લક્ઝરી સિવાય જવાનું થતું નથી. બોલો રામસા પીરની જય, હા જય. તો આપણે મહેસાણા ફાઇનલી પહોંચી ગયા છીએ. તો મહેસાણાથી હવે આપણે રાધનપુર ચોકડી હળી જઈએ છીએ. રાધનપુર ચોકડીથી આપણે જવાનું છે સંકેશ્વર. તો બંને રહેજો મારા બ્લોગમાં. ગાઈસ આ છે રાધનપુર ચોકડી મહેસાણા. તો આપણે ફાઇનલી રાધનપુર ચોકડી મહેસાણા આવી ગયા છીએ. એ હાડો ફટા બોલી બસ જાય રહી યાર, શું આવું કરો? તો આપણે અહીંયાથી સંકેશ્વરની બસ પકડવાની છે ફાઇનલી. તો આ છે રાધનપુર ચોકડી મહેસાણા. વિનાજી તો ક્યાં છો? કે કહેવું હોય તો કહી દેજો, પછી ઓલું ના કહેતા કે મને કહેવા ના દીધું. તો તમે પણ ના જોયું તો મહેસાણા ચોકડી જોઈ લેજો. ફાઇનલી બસમાં બેસી ગયા હારીજવાડી બસમાં, બરાબર. હારી જુદી આપણે બસમાં જઈએ છીએ, ત્યાંથી આપણે બદલાવાનું છે. સરસ સવારનું તરત બસ મળી જાય છે, બરાબર ને વિનય?